નમસ્કાર સૌને. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારીખ જ્ઞાનધામ નવસારીમાં આપ સૌ સુજ્ઞ શ્રોતાજનોને હું આવકારું છું અને દિલથી સ્વાગત કરું છું. ફેસબુક માધ્યમથી જોડાયેલા દર્શક મિત્રોનો પણ આવકાર છે. આજનો દિવસ ખૂબ જ શુભ છે. દેવશયની એકાદશી, ચાતુર્માસનો પ્રારંભ. અને આજે આપણે આપણા સમાજની સાથે, આપણા સૌની સાથે સંકળાયેલ એક અગત્યની વાત, એક અગત્યનું પાસું એવા પુસ્તક ઉપર, મને ગમતું પુસ્તક જે નિરંતર વાર્તાલાપ ચાલી રહ્યો છે એની વાત કરવા જઈ રહ્યા છીએ. દિવસ પણ શુભ અને પુસ્તકનો જે ટૉપિક છે એ પણ એટલો જ શુભ છે, કેળવણી. તો આ પુસ્તક આજે આપણને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને સાથે પોતાની સુંદર ચર્ચાઓ લઈને આપણી વચ્ચે આપણા જ પુસ્તકાલયના એક ખૂબ ઉમદા વ્યક્તિ શ્રી અમરભાઈ કંસારા કરાવી રહ્યા છે. એમનું આપણે સ્વાગત કરીએ. અમરભાઈએ તો પોતાનો પરિચય આપવાનું જ એમ કહ્યું કે પરિચય કેવો આપવાનો, હું અહીં લાઇબ્રેરીનો જ માણસ છું, મને બધા ઓળખે છે, પણ મેં કીધું ના, થોડો તો પરિચય મારે તમારો આપવો જ પડે. નવસારીમાં જન્મેલા, બીકોમ થયેલા અને કોમ્પ્યુટરનું સેલ્ફ સ્ટડી કર્યું. ત્યાર પછી પ્રોગ્રામિંગમાં સ્વપ્નલોક સોસાયટી કાલિયાવાડીમાં પોતાની કન્સલ્ટન્સી ચલાવે છે. આ તો થયો એમનો શાબ્દિક પરિચય કે જે કરી રહ્યા છે, પણ હવે એક વ્યક્તિ તરીકેનો આપને પરિચય કરાવું. કેટલીક વ્યક્તિઓ સમાજમાં એવી હોય છે કે જેમને નામ કરતાં કામમાં વધારે રસ હોય છે. તો એવા જ એક વ્યક્તિ એટલે અમરભાઈ. એવું કહેવાય ને, પડદા પાછળના માણસ, પડદા પાછળ રહીને તમામ કામ કરતા રહે. એમને પ્રતિષ્ઠા મળે, એમનું બહુમાન મળે, એમાં જરા પણ રસ નહીં. સેવાભાવી વ્યક્તિ, અને આ સેવાભાવ એમને વારસામાં મળ્યો છે, અને એ વાત મારે કરવી જ રહી. નવસારીમાં જ્યારે કોઈ રાજકારણની પાર્ટીઓ અસ્તિત્વમાં ન હતી ત્યારની વાત કરું તો અમરભાઈના દાદા શ્રી લલ્લુભાઈ કંસારા નવસારી નગરપાલિકામાં નાગરિક સમિતિના કાઉન્સિલર તરીકે કાર્યરત હતા. અને એમણે 1942થી 1962 સુધી, એટલે કે 20 વર્ષ સુધી પોતે કાર્ય કર્યું છે. અને મને જાણવા મળ્યું છે, જયુભાઈ જોડે થોડી વાત થઈ તો એમણે કહ્યું કે એમણે તે વખતે નવી પ્રણાલી પાડેલી, હવે છે પણ તે વખતે નહોતી, પણ એમણે એક પ્રણાલી પાડેલી કે એ દરેક વોર્ડમાં જાય, દરેક ત્યાંના સભ્યોને સાથે રાખે, લોકો પાસે જાય, એમના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરે અને એને ઉકેલ લાવે. ખૂબ સેવાભાવી વ્યક્તિ. અને મોટા બજારમાં એમનો વર્ષોથી ખૂબ નામી એવો વાસણનો એમનો ભંડાર, એમની દુકાન. અને અમરભાઈએ મને કહ્યું તેમ એઓ એટલા સેવાભાવી, એ વખતની વાત કરું છું, અત્યારે એમના દાદાની વાત કરું છું, તો બારડોલી સત્યાગ્રહ વખતે જે સાત્વિક ભોજન જતું ગાંધીજી માટે, અનુયાયીઓ માટે, તે એમના ઘરેથી જતું એ વખતે. એટલે એક ઉમદા ભાવનાવાળી વ્યક્તિ, જેના દાદા હોય અને જેના પિતાએ પણ એક, અત્યારે આપણે એમને ઉદ્યોગપતિ પણ કહી શકીએ, વાસણની એ જ એમની પરંપરા દુકાન સ્વરૂપે ચાલુ રાખી છે. તો એવા અમરભાઈ પોતે પણ ખૂબ સેવાભાવી વ્યક્તિ છે. તેઓ આપણી લાઇબ્રેરીની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ હોય દરેકમાં તન મન ધનથી પોતે સાથ આપે છે. અને એક વાત તો મારે કરવી જ રહી, હોલ ઓફ ફેમ જ્યારે કરેલું પુસ્તકાલયે, તે વખતે એમણે જે મહેનત કરી છે, રાત્રે 12 વાગ્યા સુધી જાગીને એમણે કામ કર્યું છે.
લાઇબ્રેરીમાં કોઈક મહેમાનને લાવવાના હોય, કોઈક વક્તાને લાવવાના હોય, એમને ઇવન રાખવાના હોય તો એ પોતે તૈયાર, કોઈ કહેવું ન પડે, એમને જાતે જ ગાડી લઈને ઉપડી જાય. તો આવા સેવાભાવી અમરભાઈ, આ તો એમના સમાજમાં પણ તેઓ કેળવણી મંડળની અંદર ખૂબ સક્રિય છે અને દિલથી પોતાનું તમામ કાર્ય કરે છે. મારે તો ખૂબ પહેલેથી એક અલગ પ્રકારની એમની જોડે ઓળખાણ છે, પણ આજે મેં એમના મોડે થોડી નવી વાતો સાંભળી. ખૂબ સારા વાંચક. એમણે કહ્યું કે 3 ભાષામાં વાંચે છે, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી, અને ત્રણેય ઉપર એક સરખી પકડ છે એમની. આજનું જે પુસ્તક છે તે મૂળ અંગ્રેજીમાં લખાયેલું છે અને એનું ગુજરાતીમાં અનુવાદ થયો છે અને પછી એનું સંપાદન કરવામાં આવ્યું છે. અને એ પુસ્તકનું નામ જ કેટલું સરસ છે, આપ અહીંયા જોઈ શકો છો, રળિયામણું વૃક્ષ. અને એની વાતો અમરભાઈ કરશે. એવા અમરભાઈ સેવાભાવી વ્યક્તિ, ખૂબ સારા વાચક અને પુસ્તક અને પુસ્તકાલય પ્રત્યે સ્નેહ ધરાવતા વ્યક્તિ, એમનું આપણે સ્વાગત કરીએ અને આપણા પુસ્તકાલયની પરંપરા પ્રમાણે આપણા પ્રમુખ શ્રી પ્રશાંતભાઈને વિનંતી કરું કે અમરભાઈનું સ્વાગત કરે. આભાર. તો હવે વધુ સમય ન લેતા અમરભાઈને આપું છું. અમરભાઈ, આપનું સ્વાગત છે. નહીં, નીચે મૂકવું એમ માઇક મને કે કદાચ એટલે જ મૂકવા કીધું છે. જો ભાઈ હાઈટ વધારે એટલે નીચે પુસ્તક મૂકવું પડે. હા, ને એમણે કીધું કે નાના છોકરા વાત કરવા આવે ને ત્યારે બાજેટ અહીંયા મૂકવું પડે, ને અમરભાઈ વાત કરવા એટલે બાજેટ એમ કે ડાયસ પર મૂકવું પડે એમ કે. ઓકે, સૌપ્રથમ સૌને નમસ્કાર. સંસ્કૃતમાં તમારું અભિવાદન કરીશ. અત્રે ઉપસ્થિતાનાં સર્વેશા ભારતીયાના કૃતે મમમ હાર્દિક અભિવાદન. અત્રે ઉપસ્થિત સર્વે ભારતીયોને મારા ભાવપૂર્ણ પ્રણામ. સ્લાઇડ લેજો. આપણે સૌપ્રથમ પુસ્તકનો પરિચય લઈશું. સેકન્ડ આ જે પુસ્તક છે મેં 2 કોપીઓ મૂકી છે. એ મૂળ અંગ્રેજીમાં લખાયેલું છે, બેને કીધું એ પ્રમાણે. ને એમનું જે અનુવાદન છે, એટલે અનુવાદ જે છે એ આપણે નેક્સ્ટ ઇન્દુમતીબેન કટદરેના સંપાદન હેઠળ આ બધા દિગ્ગજોએ મળીને આ પુસ્તકનું અનુવાદ કર્યું છે. આમાં એક નામ અમારા જ્ઞાતિના વ્યક્તિનું પણ છે, નારાયણભાઈ કંસારા, અમદાવાદ ખાતે. એમનો એકચ્યુઅલી કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી પણ બહુ લેટ હતું ને મને પણ વાત નહીં થઈ એમની જોડે. કદાચ હશે પણ નહીં, ખબર નથી મને. એટલે પુસ્તકનું જે શીર્ષક છે, પુસ્તકનું શીર્ષક ખૂબ મહત્ત્વનું છે, કારણ કે આ પુસ્તકનું જે શીર્ષક છે એ ગાંધીજીના જ 20/10/1931ના દિવસે ચેથમ હાઉસ લંડન
માં એમણે એક વક્તવ્ય આપેલું ને એ વક્તવ્યમાં એમણે જણાવેલું કે અંગ્રેજોએ ભારતમાં આવીને અહીંની વ્યવસ્થાઓને જેમની તેમ સ્થિતિમાં રાખવાને બદલે એ વ્યવસ્થાઓને ધરમૂળથી નાશ કરવા માંડ્યો હતો. પ્રથમ તો તેમણે જે વ્યવસ્થાની ભૂમિ હતી એને ખેદાન મેદાન કરી અને પછી શિક્ષણ વ્યવસ્થા રૂપી વૃક્ષનું મૂળથી ઉખેડી નાખ્યું અને આ રળિયામણું વૃક્ષ નાશ પામ્યું. આ ગાંધીજીના વક્તવ્ય હતું ચેથમ હાઉસ ખાતે. આ વક્તવ્ય પછી એક જે છે એમના હું તમને જસ્ટ એક જ ફિલિપ હાર્ટોંગ કરીને એક એમની અગેન્સ્ટમાં ગયા, એટલે એમની વચ્ચે પત્ર વ્યવહાર પણ થયો. એ આપણે આના જે ઉત્તરાર્ધમાં આપણે લઈશું એ વસ્તુ. એટલે આ એમના સ્ટેટમેન્ટ પછી ઘણા વિવાદ પણ થયા. પણ લેખકે આ પુસ્તકનું જે શીર્ષક છે તે આના પરથી લીધેલું છે એમ એવું નક્કી થાય છે. આ પુસ્તકનું જે એટલે એ છે એનું જે પ્રિન્ટિંગ ને એ બધું છે પુનરુત્થાન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું છે. અનુવાદકો ને એ બધા તમે જોઈ શકો છો. આપણે પુસ્તકમાં આગળ વધીએ તો ટાઇટલ વિશે તમને ખબર પડી ગઈ. હવે લેખક વિશે આપણે સરસ જાણવું જોઈએ. ધર્મપાલજી, જેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1922માં થયેલો. એ વખતે યુપી એટલે આપણે અત્યારે ઉત્તર પ્રદેશ એમ કહીએ છીએ, પણ એ સમયે અંગ્રેજોના વખતે એ જે એરિયા છે એ સંયુક્ત પ્રાંતો એટલે યુનાઇટેડ પ્રોવિન્સ એટલે યુપી શોર્ટમાં એ રીતના ઓળખાતો હતો. ત્યાં થયેલો હતો એમનો જન્મ. અને એ ધર્મપાલજી છે તે એક ભારતીય ઇતિહાસકાર અને ગાંધીવાદી વિચારક હતા. ધર્મપાલના પ્રાથમિક કાર્યો જે છે તે ભારતમાં વસાહતી શાસન સમયગાળા દરમિયાન ભારતીય શિક્ષણ, કૃષિ ટેકનોલોજી અને કળા પર વસાહતી સરકાર દ્વારા કરવામાં આવેલા દસ્તાવેજીકરણ પર આધારિત છે. એ આપણે આગળ જોઈશું કે આપણે શા માટે બીજાના કહેવા પર આપણે ધ્યાન આપીએ છીએ, એ આવશે આગળ. પણ આપણે પહેલાં લેખકનો પરિચય લઈ લઈએ. તો એમનું જે દસ્તાવેજીકરણ જે એ કરતા ગયા તેમાંનું એક આ ચોથું સોપાન જે છે, જે આ બ્યુટીફુલ ટ્રીના નામે પ્રગટ થયેલું છે. એમ એના આગળ 3 છે, એ મેં ટ્રાય નથી કરી શોધવાની, પણ આઈ કેન ફાઇન્ડ ઇટ આઉટ. એટલે આ પુસ્તક જે છે તે 1983ની અંદર ઇંગ્લિશમાં લખાયેલું. ત્યાર પછી આપણે જોઈ છે કે ભાઈ એ ગુજરાતીમાં ટ્રાન્સલેટ થયું. સર્વપ્રથમ તો આ પુસ્તક જે છે તે ઇંગ્લિશમાં મને ખબર પડી કે આ બુક સારી છે, વાંચવા જેવી છે અને એમના પર વક્તવ્ય આપી શકાય એમ છે. એટલે એ બુક મેં પહેલાં ઇંગ્લિશમાં મંગાવેલી, ઓનલાઈન મંગાવી હતી બુક. પછી મને અચાનક એવું થયું કે લાઇબ્રેરીમાં આ પુસ્તક હોવું જ જોઈએ. એટલે આ પુસ્તક મેં લાઇબ્રેરીમાં એઝ એ ગિફ્ટ તરીકે આપી દીધું. પછી હું પોતે બીજી નવી મંગાવવાનો જ હતો. ઇન બિટવીન મારે કશેક સેમિનારમાં જવાનું થયું નજીક આપણા રાઉટરી ક્લબની અંદર. ત્યાં મને આ પુસ્તક ગુજરાતીમાં મળી ગયું. એટલે ત્યાંથી જ વાંચવાનું શરૂ કરી દીધું. ને જોગાનું જો કેવો કે એ પુસ્તક વાંચતો હતો ને એ જ પ્રમાણેનો ટૉપિકનું સેમિનાર ચાલતો હતો. ડૉક્ટર અંકિત શાહ કરીને છે, એટલે ગુજરાતી જ છે. એમ ઘણી બધી યુટ્યુબ ચેનલ્સ પર પણ આવે છે. એમના જે એનાલિસિસ ને એ બધું જે છે તે ખૂબ સારું હોય છે. એ હું વાત કરીશ તમને શું છે એમનો પણ એક કોન્સેપ્ટ મેં લીધો છે અહીંયા. એટલે અધર દેન બુક, આ બુકની અંદર એ કોન્સેપ્ટ નથી, પણ ખાલી એક એડિશનલ એજન્ટ એના એ તરીકે મેં લીધો છે, પાર્ટ તરીકે લીધેલો છે. હવે જે ધર્મપાલજી છે તે એમણે 1920માં
એ એમનું પરિવાર જે છે તે લાહોર શિફ્ટ થઈ ગયો. એટલે ત્યારે તો લાહોર એક જ હતું, ઇન્ડિયા જ હતું. 1947 પછી એ પાકિસ્તાનમાં ગયું ને ત્યાં એમણે લાહોરની દયાનંદ એંગ્લો વૈદિક શાળાથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂરું કરેલું ને ત્યાર પછી તેઓ લાહોરની સરકારી કોલેજમાં જોડાયા અને ભારતની ને 1940ની અંદર એમણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેવા માટે શિક્ષણ સંપૂર્ણપણે છોડી દીધું અને બાદમાં તેમણે ભારત છોડો ચળવળમાં પણ એમણે ભાગ લીધો. ત્યાર પછી 1944ની અંદર એ જે છે તે રૂડકી હરિદ્વાર નજીક આવેલા મીરાબેન કિસાન આશ્રમમાં જોડાયેલા અને ત્યારબાદ ઋષિકેશ નજીક બાપુગ્રામમાં પણ એમણે એમનું સભ્યપદ હતું. 1950માં તેમણે સંશોધન અને લેખન શરૂ કરવા માટે આ ક્ષેત્ર પણ છોડી દીધું કે ભાઈ હવે મારે લેખન જ કરવું છે. એમની વાઈફ જે છે એમનું 1949માં એમના લગ્ન ફિલિસ એલનફોર્ડ કરીને કોઈક મહિલા છે, હવે ક્યાંના છે એ મને ખબર નથી, એટલે તપાસ કરી જોઈ પણ નથી મળ્યું એટલે ખબર. એમના 3 બાળકો પ્રદીપ, ગીતા અને અંજલિ ને એમણે પણ સારું એવું કામ કર્યું છે. ધર્મપાલજી છે તે 1962માં ચાઇના સાથે જે યુદ્ધ થયેલું એ દરમિયાન એમણે સાથે મળીને એક ખુલ્લો પત્ર ભારત સરકારને લખેલો. તેમાં સિગ્નેટરી ધર્મપાલજી હતા ને એ કારણસર નહેરુ સરકારે તેમને દિલ્હીની તિહાર જેલમાં ગોંધી દીધેલા, એટલે પૂરી દીધેલા. ત્યાં એ ત્રણેયની ધરપકડ થઈ અને તિહાર જેલમાં નાખી દીધા. એટલે એમની 2 મહિના સુધી એમને સજા થઈ. એમની ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણી જાહેરમાં બધા લોકોએ ઘણા બધાએ વિરોધ કર્યો કે ભાઈ તમે આવા લેખકને તમે આવી રીતના જેલમાં પૂરો તો ડઝન્ટ લુક ગુડ, એટલે એને પછી છોડી દેવામાં આવ્યું. બરાબર ને 1981 પછી તો એ મોટાભાગે વર્ધા ગાંધીજીના આશ્રમમાં જ રોકાય અને ત્યાં જ એમનું 1986માં એમની પત્નીનું 1986માં અવસાન થયું અને 2006માં એમનું પણ અવસાન થયું. હવે આપણે પુસ્તકમાં આપણે આગળ વધીએ. મેં એક થોડુંક એડિશન કરેલું છે, આ બુકની અંદર નથી પણ એક નેક્સ્ટ સ્લાઇડ પર જશો તો આપણી જે પ્રાચીન કાળની અંદર જે વિદ્યાલયો હતા, જેમાં આ બુકની અંદર પણ ઘણીવાર એમના ઉલ્લેખો આવે છે કે અલગ અલગ પ્રકારની શાળાઓ કેવી રીતે ચાલતી હતી. તો એમનો એક નાનકડો હું તમને વિડીયો ક્લિપ ચાલશે કદાચ. જે નાનકડી ક્લિપ છે એ મેં ચાણક્ય નામની સિરિયલમાંથી કટ કરીને લીધી છે. એટલે મારે તમને સમજાવવું હતું કે કયા ટાઈપની સ્કૂલો ચાલતી હતી. એમની સંખ્યા એટલે હજારો લાખોની સંખ્યામાં આવી નાની નાની સ્કૂલો. એ એટલા માટે એ સ્કૂલો શેના માટે હતી એ પણ આ પુસ્તકની અંદર લખ્યું છે કે જ્યારે બાળક શાળાએ જવાનું થાય એટલે 5 કે 6 વર્ષનું થાય એટલે શાળાએ મૂકવાનું એમને નક્કી કરવામાં આવે કે ભાઈ શાળાએ હવે તારે જવાનું છે. તો એ શાળાએ જાય એટલે પેલો એનો ઉપનયન સંસ્કાર કરવામાં આવે. પછી એને થોડું ઘણું ઇનિશિયલ જે ડિસિપ્લિનરી જે કોશન્સ છે એ ફેમિલીમાંથી જ મળે કે ભાઈ તારે જાય એટલે ગુરુજીને પ્રણામ કરવાના, શક્ય બને તો સાષ્ટાંગ પ્રણામ કરવાના. પછી તમે સ્કૂલમાં દાખલ થાવ એટલે સામે ગણેશજીની કે સરસ્વતીજીની મૂર્તિ હોય કે બેવની મૂર્તિ હોય તો તેને તમારે નમન કરવાનું ને એ ડિસિપ્લિનરી કોશન્સ છે તે આપણે ફેમિલીમાં શરૂઆતથી જ આપે. પછી એ સ્કૂલે જતું થાય. બાળક સ્કૂલે જતું થાય એટલે એને શરૂઆતમાં જે છે તે અક્ષર જ્ઞાન આપે. તો અક્ષર જ્ઞાન કેવી રીતના આપે એ પણ જોવા જેવું છે. આપણે અત્યારે તો સીધી નોટબુક ને પેન લઈને શીખવા માંડીએ છોકરાઓને કે ભાઈ
ચાલતું નોટમાં લખ, એમાં લખ. તો તે જમાનામાં એમને રેતીમાં લખાવતા, એટલે અક્ષર જ્ઞાન જે છે તે રેતીમાં લખાવવામાં આવતું, બરાબર. તો હવે એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જે અંગ્રેજોએ જે એનું એનાલિસિસ કર્યું, તો એમને એક પ્રસ્તાવનામાંથી હું વાંચીશ, થોડું બુકમાંથી પણ મારે વાંચીશ, કારણ કે બહુ બધું અંદર લખાયું નહીં હતું. એટલે એમાં જે પ્રસ્તાવનાની અંદર એવું લખ્યું છે કે ભારતીય ઇતિહાસને લગતું છેલ્લું કેટલાક દાયકાઓનું જ્ઞાન મોટે ભાગે વિદેશી લેખકો દ્વારા લખાયેલા લેખો કે પુસ્તકોને આધારે જ આપણને પ્રાપ્ત થયું છે. કારણ શું છે કે બહુ અંગ્રેજો આવ્યા તે પહેલાં મુગલ્સ હતા ને લગભગ 600-700 વર્ષથી કોન્સ્ટન્ટ આપણી જે સંસ્કૃતિ છે, આપણું જે લિટરેચર્સ છે, એ બધાનો એની પર ઘા થવામાં આવ્યો. મુગલ્સ જે હતા એમણે એવું કીધું કે ભાઈ આ હિન્દુઓ છે તે આટલા બધા જ્ઞાની કેમ? આપણને એક કદાચ એલ્જીબ્રા વિશે કોઈકને ખબર હોય તો હું તમને અત્યારે એક ઉલ્લેખ કરીશ કે એલ્જીબ્રા એટલે એક શબ્દ જે અલજીબ્ર એટલે આરબે કીધું, એના પરથી અલ્જીબ્રા શબ્દ આવેલો છે. તો આરબ્સ એટલે આરબ્સો પછી મુસ્લિમમાં કન્વર્ટ થયા, શિયા સુન્ની એ અલગ સ્ટોરી છે આખી. પણ એ લોકોને જે આ થયું કે ભાઈ આ આટલા બધા જ્ઞાની કેમ, તો એ લોકોએ જોયું હતું કે ભાઈ આ લોકો તો આટલી બધી યુનિવર્સિટી ધરાવે છે ભારતની અંદર, આટલા બધા પુસ્તકાલયો છે, આટલું બધું એ લોકોનું જ્ઞાન સંપુટ કરેલું છે, કેટલી બધી જગ્યાએ. નાલંદા વિદ્યાપીઠ, તમને હિસ્ટ્રી ખબર છે બધાને? 6 મહિના સુધી એમાં ધૂમ્રસેરો નીકળતી રહી, સળગાવી મોહમ્મદ ખિલજીએ. પછી એમણે જોયું આપણી મંદિર સંસ્કૃતિ, એટલે મંદિર ઇકોનોમિક્સ, ટેમ્પલ ઇકોનોમિક્સ વિશે કદાચ તમે સાંભળ્યું હોય તો, કે આમાં પણ પુસ્તકમાં પણ ઉલ્લેખ છે કે ઘણા બધી જગ્યાઓની ઘણી બધી શાળાઓ જે છે તે મંદિરમાંથી આવતી જે પૂંજી છે એમાંથી સ્કૂલો ચાલતી. એમના તે જમાનાના તમે એના જે કરન્સીસ પણ તમે જુઓ ને તો એના પણ તમે નામ વાંચશો તો તમને એ થશે કે આવું તો કોઈ દિવસ આપણે સાંભળ્યું જ નથી આવા નામ. તો એટલે રૂપિયા, આપણે તો રૂપિયાથી જ જાણીએ છીએ બધા, પણ તે વખતે ફેનમ છે, પછી કહીશ તમને, ફેનમ એવી બધી એ આવતી હતી એમની કરન્સીસ. તો એમાં એમને એ મળતું હતું ને. એટલે આવા બધા જે નોંધો છે બધી, એના પરથી આપણે જાણી શકીએ કે ભાઈ આ એક વૃક્ષ જે હતું તે ખૂબ રળિયામણું હતું. તો એમાં એક જગ્યાએ એવું લખ્યું છે કે એક સમયે, એટલે જ્યારે એ હતું ત્યારે એક વિલિયમ્સ આડમ્સ કરીને એમણે એક ઉલ્લેખ કરેલો છે કે ભાઈ બંગાળની અંદર એક સમયે 1 લાખ જેટલી સ્કૂલો હતી. એટલે બંગાળ અને બિહાર ત્યારે એક જ એરિયા હતો, એટલે એક જ પ્રાંત હતો, ત્યારે 1 લાખ જેટલી સ્કૂલો હતી. હવે આ સ્ટેટમેન્ટ જે છે તેને બ્રિટનની અંદર 2 અર્થમાં લેવામાં આવ્યું. બ્રિટનની અંદર આ સ્ટેટમેન્ટ જ્યારે પહોંચ્યું કે ભાઈ બંગાળની અંદર 1 લાખ સ્કૂલો છે, આપણે પણ ઘણીવાર આપણે વોટ્સઅપ યુનિવર્સિટીમાં આવે છે કે ભાઈ આપણે ત્યાં તો 10 લાખ કરતાં વધારે સ્કૂલો હતી. પણ આ સ્ટેટમેન્ટને છે ને તે બ્રિટિશર્સે એને અલગ રીતે લીધું. એક એને પોઝિટિવ તરીકે બી જોઈ શકો કે ભાઈ 1 લાખ સ્ટુડન્ટ, 1 લાખ એક સ્કૂલમાં એક સ્ટુડન્ટ ગણે તો બી 1 લાખ તો એજ્યુકેશન લેતા જ છે. પણ એ 1 લાખ સ્કૂલો કેવી આવી? ઇટ્સ નેગેટિવ. એ નેગેટિવ થઈ ગયું કે ભાઈ 1 લાખ સ્કૂલો એટલે જેની કોઈ ધારાધોરણ નહીં મળે, આ છે તે છે, એ રીતનું એ લોકોનું એક બિહેવિયરલ એવું એ લોકોનું સ્ટેટમેન્ટ હતું. એટલે ભારત પ્રત્યે છે ને તે એ લોકોનું એક અંગ્રેજોનો એક ઉદાસીન અભિગમ હતો પહેલેથી જ. એટલે આ રીતનું જ જોયું કે ભાઈ આમાં જ
આપણે જે મૂકવું ને તે એ લોકો લેશે. એટલે એમાં એક એક્ઝામ્પલ આપેલું છે કે તે સમયે કેવા પુસ્તકો ભણાવાતા સ્કૂલોની અંદર. તો બેલ્લારી નામનો એક જિલ્લો છે, એટલે એક્ઝામ્પલ્સ તો ઘણા બધા છે. બહુ બધા પ્રદેશોમાં બધા બેલ્લારી છે, પછી એટલે તમિલનાડુ છે, એટલે મદ્રાસ છે, એ બધી સ્કૂલો જે છે, પછી આપણી મલાબાર ત્યાંનું બધી, એટલે ઘણી બધી સ્કૂલોના છે. પણ હું એક એક્ઝામ્પલ્સ તરીકે લઉં એટલે તમને તે જમાનાનું જે શિક્ષણનું જે સ્તર ખરું ને એ તમને ખ્યાલ આવે એટલા પૂરતું. કે બધી શાળાઓમાં ભણાવાતા પુસ્તકો કયા? કે ભાઈ રામાયણ, મહાભારત અને ભાગવત. બરાબર. કારીગર વર્ગના છાત્રો માટે પાછી પુસ્તકો અલગ: નાગલિયાન કળા, વિશ્વકર્મા પુરાણ અને કમલેશ્વર કાલિકા મહિતા. એટલે પુસ્તકોની તમે એ જુઓ. પછી લિંગાયત છાત્રો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા પુસ્તકો કયા કયા? તો કે ભાઈ ભવપુરાણ, રાઘવન કંકયા, ગિરજા કલ્યાણ, અનુભવ મૂર્ત, ચિન્ન બસવેશ્વર પુરાણ અને ગોરીલું ગુલ્લુ. નામ એટલે આપણને ખબર ને ગોરીલું ગુલ્લુ એટલે શું, આપણે એ સંશોધનનો વિષય છે, પણ આપણે જોઈશું. પછી હળવું વાંચન એટલે કે ભાઈ લાઇટ વેઇટમાં તમારે વાંચવું હોય તો શું, એટલે કયા પુસ્તકો? કે ભાઈ પંચતંત્ર. પછી વૈતાલ 25ની વાર્તાઓ બધી, વૈતાલ પંચવિશતી, એ લોકો ત્યાં એવું કહેતા હતા. પછી પંકલી સુયુક્ત હલ્લર, એટલે આ બધા લાઇટ વેઇટ. મહાતરંગીણી, એ બધા એના એ છે. શબ્દકોશ અને વ્યાકરણના પુસ્તકો તો નિઘંટુ, અમર, શબ્દ મુનિદર્પણ, શબ્દમંજરી, વ્યાકરણ, અંધ્રદીપક અને અંધ્રનામ સંગ્રહ. આ બધા આ ટાઈપના પુસ્તકો ત્યાં ભણાવાતા બધી સ્કૂલોની અંદર. એમ તો બહુ બધા છે. આખું તમે એક જગ્યાએ જુઓ તો 43 બુક્સ અલગ અલગ લખેલી છે. આપણે બધી વાંચવી નથી, સમય પણ નથી ને ઓછું પણ છે. હવે આપણે 6 નંબરની સ્લાઇડ ખોલો. નેક્સ્ટ. હા, આપણે શરૂઆતમાં જોઈએ ને તો આપણને ઘણી બધી વાર આપણને એમ કહેવામાં આવેલું છે, ને આપણે હજુ પણ કદાચ ઘણા બધા વ્યક્તિઓ એવું માનતા પણ હશે કે જે ઉચ્ચ શિક્ષણ જે છે ને એ જે મધ્યમ વર્ગી કે ઉચ્ચ વર્ગના જે લોકો છે એ લોકોના માટે જ સંલગ્ન હતું. એ પછી મુગલોનું શાસન હોય, ભારતીયો રાજાઓનું શાસન હોય કે અંગ્રેજ શાસનકાળ હોય, ગમે ત્યારે એ કે ભાઈ ઉચ્ચ વર્ગના અને મધ્યમ વર્ગના લોકો માટે જ છે શિક્ષણ. તો એમ કે શૂદ્ર ને વૈશ્યો માટે તો શિક્ષણ છે જ નહીં એમ. એટલે આ જે કોષ્ટક છે એમાં એવું કહે છે કે ભાઈ એ સાચું નથી. આ જેટલા પણ કોષ્ટકો છે સ્કૂલ, જે આખા પુસ્તકની અંદર જેટલા પણ કોષ્ટકો છે એ બધી માહિતીઓ એ અંગ્રેજોના દસ્તાવેજીકરણ પરથી જ લેવામાં આવેલી છે. આખી બુકની અંદર તમે જોશો ને તો ઢગલેબંધ કોષ્ટકો છે. જ્યાં જુઓ ત્યાં તમે કોષ્ટકો ને તમે ત્યાંથી એ કોષ્ટકોને જોતા પણ છે ને તમને એમ થવા માંડે કે નહીં, આ જે આજે જે બધી પરિસ્થિતિઓ પ્રવર્તમાન છે એના મૂળ આમાં દેખાતા છે. બરાબર છે. તો એ આ કોષ્ટક પરથી એવું સિદ્ધ થાય છે કે ભાઈ એ નથી. જુઓ તમે એની ટકાવારી જુઓ અને આ બાજુ એમની સંખ્યાઓ જુઓ. રાઈટ. પછી આ રીતના જે એક પોઝિટિવ પ્રતિભાવ તો મળ્યો કે ધર્મપાલ તરફથી કે ભાઈ જે તમે કહો છો એ બધું ખોટું છે, કે ભાઈ શૂદ્રોને કે વૈશ્યોને અંદર સ્થાન નથી હોતું, એવું નથી. એ તમને આના કોષ્ટક પરથી થાય છે. પછી જે એનાલિસિસ એટલે કોષ્ટકો જે આપણે અહીંયાથી બનાવીને મોકલેલા, તો એ ચેન્નાઈ પ્રાંતમાં જે
સર્વેક્ષણો શૈક્ષણિક સર્વેક્ષણો થયા તેને ઇંગ્લેન્ડની સરકારે આવકાર આપ્યો કે ભાઈ આ બહુ સારું કામ કર્યું તમે, બરાબર. ને એમણે એક જણાવ્યું કે સર્વેક્ષણ હાથ ધરવાના વિચાર માટે અમે સર ટોમસ મનરોના અત્યંત ઋણી છીએ, પરંતુ સર્વેક્ષણ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીનું અધ્યયન કર્યા પછી અંગ્રેજ સરકારે પોતાના વલણમાં ગુલાટ મારી. એટલે પોઝિટિવ જે આખું એ ગયું એમને એનાલિસિસ ગયું એના પરથી એ લોકોએ ગુલાટ મારી કે દિનાંક 16 એપ્રિલ 1828ના દિવસે ઇંગ્લેન્ડથી ચેન્નાઈ પ્રાંત પર લખાયેલા એક પત્રમાં જણાવ્યું છે કે અહીં મોકલવામાં આવેલી માહિતી ઘણે અંશે અપૂર્ણ છે, એટલે કમ્પ્લીટ નથી. અને જે પણ માહિતી અહીં મળી છે એના પરથી એવું સ્પષ્ટ થાય છે કે ભારતની પ્રવર્તમાન શિક્ષણ પદ્ધતિ પાસેથી કોઈપણ પ્રકારની અપેક્ષા રાખી શકાય એમ નથી. હવે એની પહેલાં એક સ્ટેટમેન્ટ એવું હતું કે ભારતની જે બી કંઈ શાળાઓ પ્રવર્તમાન ત્યારે જે પણ હતી એનું શિક્ષણનું સ્તર એ આપણી બ્રિટનની શાળાઓ જેટલું જ સમાન અંતરે હતું, પણ યુરોપના ઘણા બધા દેશો કરતાં ઘણું ઉચ્ચ કક્ષાનું હતું. એ અંગ્રેજોનું જ સ્ટેટમેન્ટ છે, બરાબર. ને જે ટકાવારી છે સ્ટુડન્ટ્સોની, તો સ્ટુડન્ટ્સોની ટકાવારી જે ભારતીય સ્કૂલોમાં હતી અને અંગ્રેજની સ્કૂલોમાં હતી, એટલે બ્રિટનની સ્કૂલોમાં હતી, બેની વચ્ચે હ્યુજ ડિફરન્સ. હ્યુજ એટલે હ્યુજ. કદાચ આપણા 80% હોય ને તો ત્યાં 2% હોય એટલું. કારણ કે કોઈને પોસાય એવું જ નહીં હતું, પૈસા આપીને ભણવાનું એ કેવી રીતના કોઈને પોસાય એમ. એટલે ઘણા બધા જે છે તે બધા અલગ અલગ પ્રકારના હુનરોમાં જ લાગી જતા, બરાબર. હવે નેક્સ્ટ, હા, આ પુસ્તક જ્યાંથી મેં મેળવ્યું ને ત્યારે મેં તમને કીધું આગળ કે અંકિત શાહના લેક્ચરમાં હું ગયો હતો ને રોટરી ક્લબનું જે પેલો એમનો હોલ છે ને ત્યાં હતું, ત્યાંથી જ આ પુસ્તક મને મળી ગયું ગુજરાતીમાં. ને ત્યાં એક કોન્સેપ્ટ મને શીખવા મળ્યો. આ વાંચતો જ હતો ને એકદમ એમણે આ ટૉપિક શરૂ કર્યો, એ ક્યુબિકલ કોન્સેપ્ટ, ક્યુબિકલ લર્નિંગ. અને એટલે એક એવો કોન્સેપ્ટ એ લોકોએ ઇમ્પ્લિમેન્ટ કર્યો અંગ્રેજોએ કે શાળાઓને ત્યારે શાળાઓ કેવી હતી કે ખુલ્લામાં, કે ભાઈ વૃક્ષ નીચે પણ બેસીને ભણવા માંડે, મંદિરોમાં ઓટલા પર બેસીને ભણવા માંડે. શાળાઓ વ્યવસ્થિત હતી પણ કેવી રીતની કે ભાઈ તમે જાઓ, એમના સમય બી શાળાઓના સમય પણ કેવા કે સવારે 6 કે 7 વાગે સ્કૂલ ચાલુ થઈ જાય, સ્ટુડન્ટ્સ જાય 11 વાગે છોડી દે, ભાઈ તું જા હવે જમી કરીને આવજે શાંતિથી, 3-4 વાગે આવજે. 3-4 વાગે એટલે પાછો આવે, એ 7 વાગ્યા સુધી ભણે, 7-8 જ્યાં સુધી એમને ઈચ્છા થાય ત્યાં સુધી. ને પછીના સમય જે થાય તો કે ભાઈ કોઈ વાર મોડી સમય સુધી 9 વાગ્યા સુધી પણ બેસવાનું હોય તો તે વખતે એ લોકો રિવિઝન કરે કે ભાઈ આખો દિવસ જે ભણ્યા હોય તેનું રિવિઝન. એટલે વારંવાર રિસાઇટિંગ કરતાં બહુ સારો કોન્સેપ્ટ તે વખતે હતો એ ખુલ્લામાં ભણવાનું એમ. પછી એ લોકોએ અંગ્રેજો લાવ્યા ક્યુબિકલ કોન્સેપ્ટ. ક્યુબિકલ એટલે કે ભાઈ 4 દિવારીની અંદર ભણવાનું, 4 દિવારીની અંદર ભણવાનું, તેમાંથી બહાર નીકળે એટલે 4 દિવારીની અંદર તારે નોકરી કરવાની, આ કોન્સેપ્ટ. એટલે આપણને કેદ કરી દીધા 4 વોલ્સની અંદર. ભાઈ 4 દિવાલીની અંદર જ તારે ભણવાનું, 4 દિવાલીની અંદર જ તારે નોકરી કરવાની. આજે તમે જોજો ક્યુબિકલ્સ, ઓફિસોમાં પણ ક્યુબિકલ્સ જ હોય બધાને, ને તેમાં જ નોકરી કરીએ આપણે. એટલે એ એક કોન્સેપ્ટ ત્યારે મને જાણવા મળ્યો. એટલે અત્યારે ખાલી આ પુસ્તકની અંદર નથી પણ એમનું એક હતું, એટલે મેં કહ્યું ચાલ મને મૂકવા દે, સારું લાગશે. પછી છે ને તે આપણા જે બુદ્ધિજીવીઓ, સોરી બધાને સંભળાય છે ને, આપણે આગળ એકવાર વાત કરી કે ભાઈ આપણે કોઈ પણ ઇતિહાસ વિશે જાણવું હોય તો બીજા લોકોએ લખેલું હોય તેને જ આપણે ધ્યાન, એટલે આપણા જે લેફ્ટિસ્ટ, આપણે હવે બધા લેફ્ટિસ્ટ શબ્દ વાપરીએ છીએ તે સમય, એટલે અત્યારે પણ આપણે એને બુદ્ધિજીવીઓ પણ કહીએ અને લેફ્ટિસ્ટ પણ કહીએ
કે આજે તો કોઈ પણ વિષય પર ચર્ચા કરવી હોય ને તો પહેલાં કોઈને કોઈ વિદેશી અવતરણો ટાંકવાની ભારતીયોની એક અનિવાર્ય ફેશન થઈ ગઈ છે કે ભાઈ આ કોણે કીધેલું, કે ભાઈ આણે કીધેલું, એડમ મનરોએ કીધેલું, કે ભાઈ ફિલિપ હાર્ટંગે કીધેલું. પછી આમાં આગળ પણ આવે છે કે જે આપણી 1600ની એટલે 16મી સેન્ચુરીની અંદર જે રીતના લોકો ભણતા તેનું બી જે ઉલ્લેખ છે તે મલાબારની અંદર એ પણ એક વિદેશીએ જ લખેલું છે અને તે એમણે આમાં પુસ્તકમાં લીધું છે, એ આપણે જોઈશું આગળ. તો એક એવી એક આપણને એક હેબિટ પડી ગઈ છે કે ભાઈ કોઈ બી હોય તો કે ભાઈ વિદેશીએ કીધેલું છે એટલે આમ જ હશે એમ. ભારતની એક જૂનવાણી, અસંસ્કારી, જંગલી, સંકુચિત રૂઢિઓમાં માનનારા લોકોના દેશ તરીકે ચિતરવા તથા અજ્ઞાન, ગરીબી તથા અત્યાચારો તો અનાદિકાળથી આ દેશના લલાટે લખાયેલા છે એવું ઠસાવવા માટે વિદેશીઓના અવતરણો ટાંકવાની સદા સર્વદા ઉત્સાહી હોય તેવો એક મોટો વર્ગ આજે પણ ભારતમાં પ્રવર્તમાન છે. એટલે આજે પણ હવે ભારતમાં છે એવો. આવા લોકો તો એવું સ્વીકારીને જ ચાલે છે કે ભૂતકાળમાં ભારતમાં સામંતશાહી રાજ્ય વ્યવસ્થા હતી. આવા લોકોથી વિપરીત ભારતને એક ગૌરવશાળી રાષ્ટ્ર બનાવવામાં રાષ્ટ્ર ગણનારા લોકોનો એક મોટો વર્ગ ભારતમાં છે. આવા લોકો માટે તો ભારત એ ધર્મપ્રિય અને લોકહિતનું કાર્ય કરનારા શાસકોનો દેશ રહ્યો છે. તો આ સિવાયનો એક ત્રીજો વર્ગ એવો પણ છે કે જે ચાર્લ્સ મેટકાફ અને હેનરી મોઈની કહે તેમ ભારત તો પ્રજાસત્તાક ગામડાઓનો બનેલો સુંદર મજાનો દેશ છે. પ્રજાસત્તાક ગામડા એટલે વિલેજ રિપબ્લિક્સ. ગામડાઓ ખરા, ગામડામાં તમે જુઓ તો ગામડાનું જે આવક થાય, મહેસૂલની આવક થાય એટલે ગામડામાં જ વપરાય. એવું નહીં કે ભાઈ કોઈ એક ટ્રેઝરી, સરકારની ટ્રેઝરીમાં જમા થાય પછી ગામડામાં આવે બધે વેચાતું થઈને, એવી રીતના નહીં. ગામડામાં પેદા થયું, ગામડામાં જ વાપરવાનું. કૃષ્ણની માખણ લીલા તમને સીધો કોન્સેપ્ટ આપી દઉં તો કે ભાઈ અહીંયા પેદા થયેલું તો અહીંયા જ વાપરો એમ. આપણે યાદ હોય તો આમાંથી ઘણા બધાએ એનર્જી લિટરસી ટ્રેનિંગ લીધી છે. એમાં પણ કીધું છે કે ભાઈ ઇલેક્ટ્રિસિટી તમને જ્યાં વાપરવાના છે ત્યાં જ ઇલેક્ટ્રિસિટી પેદા કરો ને. એટલે સૌથી પહેલો તો તમારો ટ્રાન્સમિશનનો કોસ્ટ જ ઓછી થઈ જાય, ટ્રાન્સમિશન લોસ થાય તે પણ ઓછું થઈ જાય એ રીતનું. એટલે કોન્સેપ્ટ એ રીતનો કે ભાઈ ભારતને એમણે વિલેજ રિપબ્લિક કીધું. ઘણા બધા ત્રીજા જે થર્ડ પીપલ છે કે જે લોકો ભારતને તટસ્થ રીતે જોતા હતા કે ભાઈ આ કેવો દેશ એમ કે આટલી બધી વિવિધતા તો બી આમ ધર્મથી જોડાયેલા બધા એકબીજા સાથે કે ભાઈ તમે ઉજ્જૈનમાં પગે લાગો તો તેની જે ઇફેક્ટ છે તે કૈલાસ સુધીને તમને જોવા મળે. દક્ષિણેશ્વરી મંદિર કલકત્તામાં તમે પગે લાગો એટલે તમને હિંગરાજ માતા સુધીની તમને એની ઇફેક્ટ જોવા મળે. કેવો દેશ એમ. એટલે એવી પણ લોકો તે વખતે હતા. બંગાળ બિહાર વર્ષ 1770થી 90 વર્ષની મહેસૂલી આવકના આંકડા જોતાં એવું જણાય છે કે આવકોનો વિવિધ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવી હતી અને એક શ્રેણી ખાલસા હતી. પરંતુ આ સિવાયની શ્રેણીઓ ચાકરણ અને બાઝી હતી. એ બે શ્રેણીઓના કેટલાક ખર્ચાઓ ફાળવી આપ્યા હતા એમ આ પ્રાંતની સરકારી કચેરીઓની નોંધ પરથી જણાય છે. અમારી ચાકરણ શ્રેણીમાંથી વહીવટી ક્ષેત્ર, આર્થિક ક્ષેત્ર કે હિસાબી કામકાજ સાથે સંકળાયેલા લોકોને પગાર કે ભાઈ પગાર આપવો તો કે ભાઈ આ ચાકરણમાંથી જ પગાર આપવાનો. સમાજના વિકાસના કાર્ય કરવા હોય તો ખાલસા અને બાઝીમાં, ખાલસા એટલે એનો ભાગ રાજાનો કે જે બી કંઈ એને એ કરતો હોય તેનો ભાગ, ને જે બાઝી છે તે તમારા ગામના વિકાસ માટે વપરાતું હતું એવી નોંધ આમાં લખેલી છે. હવે આપણે પછી જે છે આખા પુસ્તકની અંદર જે બધા અલગ અલગ પ્રાંતોમાં જે એ લોકોએ સર્વેક્ષણ કર્યા ને તેના કોષ્ટકો જ છે. એટલે હું સીધો આવી જાઉં છું
અ, યા 1826 10 માર્ચ સર ટોમસ મનરો એમણે મિનિટ્સ લખેલી છે. તેમાં બધી સ્કૂલોની બધી જે મુશ્કેલીઓ છે એના વિશે કીધેલું છે કે જે સરકાર તરફથી 22 જુલાઈ 1822ના રોજ મહેસૂલી વિભાગના સભ્યોને સૂચવવામાં આવ્યું હતું કે પ્રાંતોમાં પ્રવર્તી શિક્ષણની સ્થિતિ તથા શાળાની સંખ્યા કેટલી છે એની જાણકારી મેળવવી, જે આગળ બધા કોષ્ટકોમાં આવી ગયું એ આવી ગયું, એનું એનાલિસિસ થઈ ગયું. અને પછી એમણે કીધું કે જે રેવન્યુ છે એમના આંકડા એમણે આપ્યા છે કે ભાઈ અલગ અલગ સ્કૂલોનો સરકારી ખર્ચો કેટલો થાય છે એમના વિશે બધું જણાવ્યું છે. હવે એટલે એ નોર્મલ એની એક છે. એમાં એક એમણે કોન્સેપ્ટ મૂકેલો થોમસ મનરોએ, જે કદાચ આજની જે બધી શિક્ષણમાં સમસ્યાઓ છે, આપણા લાઇબ્રેરીના જ પ્રોજેક્ટ્સની અંદર ઘણા બધા શિક્ષકોને મળવાનું થયું. એ કાયમ એક પોઈન્ટ પર કે ભાઈ અમારું તો થતું જ નથી, કામ જ નથી થતું, અમને તો કામ જ નહીં કરવા દઈને કંઈ ના કંઈ બીજા બધા ઇતર પ્રવૃત્તિઓમાં જ અમને સ્કૂલના જે હોદ્દેદારો છે એ અમને પોરવેલા રાખે. પછી અમે લાઇબ્રેરીના કામ કેવી રીતના કરીએ, બીજા બધા કામો કેવી રીતના કરીએ, ભણાવીએ ક્યારે, અને એ બધી કાયમ અલગ અલગ કમ્પ્લેન્ટ્સ આવ્યા કરતી હોય. તો તેનું મૂળ મને આ સ્ટેટમેન્ટ પર આવે છે. એ કોન્સેપ્ટ ક્રિએટ કર્યો કે સ્કૂલ બુક સોસાયટી. સ્કૂલ બુક સોસાયટીનો કોન્સેપ્ટ એ રીતના આવ્યો કે આપણે અત્યારે NCERT છે કે ભાઈ એક આખું જે પુસ્તક ભણાવવા માટેના જે પુસ્તકો છે એમનું એક જે કલેક્શન કરવામાં આવે છે, ત્યાં પુસ્તકો રજૂ થાય છે, એ NCERT થ્રુ થાય છે. તો તે જમાનામાં સ્કૂલ બુક ઓફ સોસાયટીની સ્થાપના થયેલી. સ્કૂલ બુક ઓફ સોસાયટીમાં એવું હતું કે ભાઈ આપણે જે પુસ્તકો કહીએ ને તે ભણાવવા માટેના શિક્ષકોને ભણાવવાનું. જે પુસ્તકો આપણે રજૂ કરીએ છીએ આજે, જે આ ભણાવવાનું છે હવે તમારે, તો એ કેવી રીતના ભણાવવાનું તે ભણાવવા માટે શિક્ષકોને એપોઇન્ટ કરવામાં આવે. એટલે શિક્ષકો પહેલાં પોતે શિક્ષણ લે, જે PTC તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર ને, પછી એ જ પેલો ભણાવે. જ્યારે જૂનું જમાનામાં શું હતું અસલ કે ભાઈ અલગ અલગ રીતે બધા એજ્યુકેશન લેતા કે ભાઈ મારે મોચીકામ શીખવું છે તો હું શું કરીશ કે ભાઈ કોઈ મોચી હોય એની ઘરે જઈશ અને કહીશ કે ભાઈ મારે મોચીકામ શીખવું છે, એટલે પેલો જો સારો હોય તો મને રાખે એની ઘરે અને મને એનું મોચીકામ શીખવે, એના બાળકોને શીખવે, સાથે મને પણ શીખવે. તો એ પણ એક પ્રકારની સ્કૂલ. એટલે આખી પુસ્તકની અંદર જે છે ને તે જે ન્યાયશાસ્ત્ર, અર્થશાસ્ત્ર એ બધા પુસ્તકો વિશે જ વાત કરી છે. જે હુનર રિલેટેડ જે સબ્જેક્ટ્સ છે એની વાતો જ નથી થઈ, એટલે એ લોકોએ એનાલિસિસ જ નથી કર્યું આની અંદર. તો અત્યારે પણ તમે જુઓ તો સ્કૂલોની અંદર હુનર રિલેટેડ કંઈ શીખવવામાં નથી આવતું, રાઈટ? કારણ કે એક કોન્સેપ્ટ જ એ લોકોએ નહીં લીધો કે ભાઈ મારે કર્મકાંડ શીખવું છે તો હું એવા બ્રાહ્મણને ત્યાં જઈને રહીશ કે જે 2-4 જણને એબ્સોર્બ કરી શકતો હોય, જે આપણે પેલી સ્લાઇડમાં જોયું. પછી અર્થશાસ્ત્ર શીખવું છે તો એવા એક આચાર્ય પાસે જઈને રહીશ. આજે ચાણક્યમાં તમે જોશો, સિરિયલની અંદર તમે જોશો ને તો જે સ્ટુડન્ટ્સ છે એ ત્યાં જ રહેતો હોય, એની ઘરે જ રહેતો હોય ને અલગથી એમને રહેવાની વ્યવસ્થા હોય ને પછી એક ઓપન ચોગાન જેવું હોય, તેમાં યજ્ઞ પણ થતો હોય ને શિક્ષક પણ લેવાતું હોય. આ તો તે તો ઈસુ પૂર્વે 300-350 વર્ષ પહેલાંનું બતાવેલું છે, પણ એ કન્ટિન્યુ થયેલું કે ભાઈ અલગ અલગ જે તમારે સબ્જેક્ટિવ શિક્ષકો પાસે તમે તે વખતે સ્ટુડન્ટ્સો જઈને શીખતા. તો એક કોન્સેપ્ટ મૂકી દીધો કે ભાઈ એક ટીચર્સ જે આપણી સ્કૂલ બુક સોસાયટીમાં દાખલ થાય તેણે એને જે બુક્સ
સરકારે નક્કી કરેલી હોય તે એણે શીખવાની પહેલાં, ને તે જ સ્ટુડન્ટને શીખવવાની. આજે સેમ વસ્તુ કન્ટિન્યુ છે, બરાબર. એટલે જે મૂળ ત્યારથી જે લખાયેલા તે આજે પણ ચાલુ જ છે ને આપણે એને કન્ટિન્યુ કરી રહ્યા છે. ઓકે, એ કદાચ આપણને એવું લાગે આપણે ઘણી બધી વસ્તુઓ જે છે તે આપણે એઝ ઇટ ઇઝ અપનાવી લીધેલી છે, એટલે બ્રિટિશ પદ્ધતિઓ બધી અને ન્યાય સંહિતામાં અત્યારે થોડો ફેરફાર આવવામાં આવેલો છે ને જે ભણાવવાની પદ્ધતિ છે તે તો હજુ પણ આજની તારીખે એમ જ ચાલુ છે. ગઈકાલે જ એક ડિબેટ હતી, તેમાં મેં સાંભળ્યું કે ભાઈ જે ભારતનો શિક્ષણ પ્રધાન બને ને તેને એના કે 5 વર્ષ તો એમ કે શિક્ષણ વ્યવસ્થાને સમજવામાં જ નીકળી જાય. એટલે એ શિક્ષણ વ્યવસ્થાને સમજી લે એટલે તો એને પાછી ચૂંટણી લડવાનું આવી જાય. એટલે ચૂંટણી લડે, હારે કે જીતે નક્કી નથી. હારી ગયો તો નીકળી ગયો, પણ જીતો તો બી પાછો એ શિક્ષણ મંત્રી બનશે કે તેની કોઈ ગેરંટી નહીં મળે, બરાબર. આજે આપણે પેલું ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગીએ છીએ કે ભાઈ એને સમજતા જ તમને જુઓ ને કે ભાઈ કેટલા તો જો 2-2.5 વર્ષ થયા, રાઈટ. એટલે આ પ્રોબ્લેમ્સ કન્ટિન્યુ છે અને એ પ્રોબ્લેમ્સ જો તમે એને જે સિમ્ટમ્સ છે એને તમે કન્ટિન્યુ રાખશો ને તો આ જ પ્રોબ્લેમ્સ ફ્યુચરમાં પણ આવવાના છે. એટલે તમારે કોઈક એક જગ્યાએથી અટકવું પડશે. હવે તો ટેકનોલોજી આવી ગઈ છે, ઘણા બધા સજેશન્સ આવે છે, બધા જે દિગ્ગજો બધા કહે છે તેના પરથી, બરાબર. એ રીતના જે તમને કીધું કે સ્કૂલ બુક સોસાયટી સ્થાપીને એની પર આગળ વધ્યા. પછી છે ને એક ફ્રા પાઓલી ધ બાર્થિલોમિયોની ભારતમાં બાળકોના શિક્ષણ માટેની નિરીક્ષણનો સાલ વાંચજો 1796, બરાબર. એમાં એમણે કીધું છે બધા જ ગ્રીક ઇતિહાસકારો ભારતના લોકોને બીજા દેશના લોકો કરતાં ચડિયાતા, કદાવર, મજબૂત બાંધાના વર્ણવે છે. બધા જ ગ્રીક ઇતિહાસકારો ભારતના લોકોને બીજા દેશોના લોકો કરતાં ચડિયાતા, કદાવર અને મજબૂત બાંધાના વર્ણવે છે. જોકે સામાન્યતા આ સાચું નથી એમ પણ પાછું કહે છે, પણ એટલું ચોક્કસ છે કે ચોખ્ખી હવા, આરોગ્યપ્રદ ખોરાક, સ્વાભાવિક પ્રવૃત્તિઓ અને શિક્ષણ ક્ષેત્રે અસાધારણપણે શારીરિક આકાર અને બાધા માટે તેમના લોકોના સંખ્યાબળ માટે અગત્યનો ભાગ ભજવેલો છે. એટલે શું છે કે ભાઈ બાળક જન્મે ને એટલે એને છૂટું મૂકી દે. આપણે કૃષ્ણની બાળ લીલાઓમાં તમે સાંભળ્યું, કોઈ દિવસ એને બાંધીને નથી રાખ્યો. આજે તો પેલું બાળક આવે એટલે આમ મસોતું ફેરવીને આખું એને વીંટાડીને એને મશરૂમ જેવું બનાવી દે, કોસેટા જેવું બનાવી દે. એવું નહીં, ચલો એ જાતે હાથ પગ મારશે, શીખશે ને એનો બાંધો પણ મજબૂત થશે. પહેલેથી જ બાળકને બાંધી દે, આખું કવર કરી દે એટલે પછી પેલો સંકોચાય જ રહે કે ભાઈ મારે તો હવે બંધાવવાનું જ છે. પેલું હાથીનું બચ્ચું અને દોરડી વાર્તા કદાચ તમે સાંભળી હોય તો, કે ભાઈ હાથીના બચ્ચાને દોરડીથી બાંધી રાખે, પછી એક સમય એવો આવે કે કદાવર હાથીમાં રૂપાંતર થઈ જાય તો બી એટલું જ દોરડું એને બાંધી રાખે. એક જ ખીલો અને એક જ દોરડું, એને ખબર છે કે ભાઈ આને એક જ આમ કરા તો તૂટી જાય, એમ ખીલો ઉખડી જાય. એ બધાને બહારથી જોઈએ તેને ખબર પડે, પણ હાથીને પોતાને ખબર નથી. એ તો વર્ષોથી પેલું દોરડું જ જોઈતું આવેલું કે ભાઈ આ દોરડું મને બાંધેલું હોય એટલે મારે બંધાઈ રહેવાનું, રાઈટ. એટલે એમનું ઘણી બધી સારી નિરીક્ષણ નોંધ છે. એની અંદર જ એલેક્ઝાન્ડર વોકર, એટલે ત્યાર પછી જે એમના જે 1820ની અંદર એમણે પણ ખૂબ સારી નોંધ, મલાબારનો જે વિસ્તાર છે આપણો, એટલે કોંકણ સાઈડનો આપણો, એ વિસ્તારના એમણે ખૂબ સારી નોંધ અંદર લખી છે કે મલાબારના સાહિત્યનો અથવા ભારતમાં જુદી જુદી વિદ્યાઓના મૂળ અને તેની પ્રગતિ કેવી રીતે થઈ તેનો ઇતિહાસ રજૂ કરવા હું ધારતો નથી. માત્ર કેટલાક પુસ્તકો અને લેખકો તેમના સાહિત્યનો મલાબારમાં અભ્યાસ થઈ રહ્યો છે તેવા પુસ્તકોમાંથી મેં 1800
માં ઘણા વર્ષો પહેલાં મેળવેલા હતા અને તેમાંથી થોડા નિરીક્ષણ દ્વારા એક પ્રસ્તાવના રૂપે પુસ્તકવૃત્તિ તૈયાર કરી મૂકવા માગું છું. એટલે એમણે બધી પુસ્તકો કયા કયા ટાઈપના પુસ્તકો ભણાવે તે કરું. પછી એમણે એક ખૂબ સારું સ્ટેટમેન્ટ આપ્યું છે કે બાળકો કેવી રીતના ભણતા તે એણે ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ હું જ્યારે બધો મારું જે પોર્ટ મલાબાર એટલે ઇટ્સ ટાઈપ ઓફ જેટી ટાઈપનું એટલે ગોદી એરિયા કે હું બધું મારો સામાન બધો વ્યવસ્થિત ગોઠવતો હતો ત્યારે મેં મંદિરની આગળ જે એટલે ચોગાન જેવું હોય ને પરસાળ આપણે કહીએ તેમાં નાના બાળકો કોઈક વિચિત્ર પદ્ધતિથી ગણિત શીખી રહ્યા હતા. એ એમનું ઓબ્ઝર્વેશન છે, એણે લખેલું છે. એ જોતાં જોતાં મજા માણી રહ્યો હતો. આ પદ્ધતિનો અહીં ખ્યાલ આપું તો 4 બાળકો હતા. તેઓએ શિક્ષક પાસેથી એક જ પાઠનું શિક્ષણ લીધું હતું. હવે તેને આત્મસાત કરવા માટે આગળના પાઠોની જેમ તેનું પુનરાવર્તન કરતા હતા જેથી તે ભૂલાય નહીં. એટલે તમારી એની અંદર મેમરીની અંદર એ રહે. તેમાંનો એક બાળક લયબદ્ધ રીતે ગાતો રહેતો હતો. એટલે કહે ને આપણે ગુજરાતીમાં શીખવે છે કે એકડો સાવ સળેકડો ને બગડો દિલે તગડો, એમ ગાતા ગાતા શીખવે. એમ એ રીતના એમને યાદ કહે છે કે ભાઈ એ ગાતો રહેતો હતો એટલે એનાથી જે યાદદાસ્ત જે છે એની ઊંડી અસર પડે. ગાતા ગાતા શીખે એટલે ઊંડી અસર પડે. એનો એક અનુભવ મને થયેલો છે. આદિવાસી એટલે તમે આદિવાસી વિસ્તારો તમે જોયા હશે, જે આ વ્યારાથી પછી આગળ તમે જાઓ એટલે આ આપણા વાંસદા વગઈ વિસ્તારના આદિવાસીઓ એ લોકો એ લોકોને મેથેમેટિક્સ કે એવું કંઈ ખબર નથી. પણ એ લોકો જે કાર્પેટ વણે એટલે જે કાર્પેટ એ લોકો વૂલન કાર્પેટ જે વણે છે ને આખી, તે કાર્પેટ વણવાનું આજે શરૂઆત કરે તો 2 મહિને કાર્પેટ તૈયાર થાય આખી. એક દોરો અંદર પોરવતા જાય ને એક દોરો જ્યારે પોરવે ને તો એ દોરાને પોરવવા માટેનું એક મેપ હોય. એ જે મેપ હોય ને નકશો કહે એને એ લોકો, તે નકશાની અંદર જે કલર લખેલા હોય તેને એ ગાતા ગાતા પેલો બોલે. વચ્ચે બેઠેલો હોય, આજુબાજુમાં 2 કાર્પેટ વણાતી હોય, 2 કાર્પેટ સાથે વણાતી હોય. એને એ લોકો એને પેલું શું કહેવાય છે, લૂમ્સ. એટલે એની લૂમ તૈયારી હોય, તેમાં 6-7 છોકરાઓ કે છોકરીઓ બેઠેલી હોય ને પેલો ગાતો જાય વચ્ચે ઊભો રહીને ને પેલા દોરા ભરતા જાય. એક દિવસમાં 2 ઇંચ જ તૈયાર થાય. તો એ જોયું છે કે ગાવાની કેવી અસર પડે ને. એ વુલન કાર્પેટ લાખો રૂપિયામાં અમેરિકાના અને દિલ્હીની માર્કેટ્સમાં વેચાય. વુલન કાર્પેટ હાથ હેન્ડ વોવન એ જોયેલું છે એટલે એનું મને ખ્યાલ છે કે કેવી રીતના છે. પછી જે છે તે આપણે વિલિયમ એડમ્સ પર આવશું, જેમાં એમણે પ્રાથમિક શાળા વિશે અહેવાલ રજૂ કરેલો છે કે સામાન્ય હિન્દુઓ માટે કરેલા અહેવાલના કાર્યોનો વિભાગ જે સંસ્થાઓ દ્વારા પ્રાથમિક શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે અને હિન્દુઓએ જે જાળવી રાખ્યું છે તેને એકંદર સાચો ચિતાર આપે છે. આ સંસ્થાઓ ટકી રહી તેની પાછળ મૂળભૂત સિદ્ધાંત આ પ્રમાણે છે કે હિન્દુ ધર્મ ખૂબ ઓછા ખર્ચે તે નિભાવતો હોય છે. એટલે બહુ ઓછા ખર્ચે એનું એજ્યુકેશન જે છે તે બધું ચાલે અને મોટાભાગનો લોકસમૂહ અને પૈસાપાત્ર અને શક્તિશાળી લોકો શસ્ત્રોના જ્ઞાનને પ્રાપ્ત કરવાનું આ એક ધાર્મિક કાર્ય છે એવી શ્રદ્ધા રાખે છે. એટલે જે પૂંજીપતિઓ જે બધા હતા તે એ લોકો એવું કે ભાઈ શાસ્ત્રો ને શસ્ત્રો એ બેનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ મેથડ સારી હોવી જોઈએ. એટલે એ લોકો એને એક અને અભ્યાસ ચાલુ રાખવા માટે નિઃશુલ્ક શિક્ષણ માટેની શિક્ષણોની નીરસતા ખાળવા માટે વધારાના તેઓને આશ્રય સ્થાન, અનાજ પાણી અને કોઈકવાર વસ્ત્રદાન એ પણ જે પૂંજીપતિઓ દ્વારા આપવામાં આવતું. એટલે પેલો શિક્ષક જે છે એને એક ઉત્સાહ એનો જળવાયેલો રહે.
કે હિન્દુ મહાશાળાઓમાં કે શાળાઓમાં જે ઉચ્ચ પ્રકારનું હિન્દુ શિક્ષણ અપાય તે શાળાઓ સામાન્ય રીતે માટીથી બાંધેલી, એટલે એનું શાળાઓનું એને એ આપેલું છે. કેટલીક વાર 3 કે 5 ખંડો બાંધવામાં આવેલા હોય અને બીજી કેટલીકમાં 9 કે 11 ખંડો બાંધેલા છે, તે પણ માટીના બાંધેલા હોય છે. તેમાં વાંચન ખંડનો પણ સમાવેશ થાય છે. એટલે લાઇબ્રેરીનો કોન્સેપ્ટ હતો જ આપણેથી પહેલેથી જ. આ બધા માટીઘરો ઘણીવાર શિક્ષકોએ જાતે બનાવેલા હોય, જે આપણે પેલી એમાં પણ જોયું, આપણે વિડીયોમાં જોયું. આ શિક્ષકો મકાન ઊભું કરવા માટે દાન મેળવતા હોય છે. એટલે જમીન જે છે તે દાન આપે, કોઈ કે ભાઈ જમીનદાર છે કે રાજા છે કે એને દાન આપે કે ભાઈ તું અહીંયા બનાવો, શાળા બનાવો. અને કેટલાક કિસ્સાઓમાં જમીન માટેનું ભાડું આપવામાં આવે, અથવા તો એને કહે કે ભાઈ તું જમીન સુધી અમે તને જે રેન્ટ થતું હોય તે અમે તને આપશું. એ રીતની પણ વાત કરી છે. એટલે એના બધા એક અચ્છા, પરંતુ સામાન્ય રીતે જમીન અને વિશિષ્ટ કિસ્સાઓમાં જમીન અને મકાન ભેટ તરીકે મળેલા હોય છે. શાળાનો ખંડ અને નિવાસ સ્થાન નક્કી થઈ જાય પછી શિક્ષક કેટલાક બ્રાહ્મણો અને મોભાદાર ગામના માણસોને મનોરંજન માટે નોટ રહે અને ત્યાર પછી બ્રાહ્મણોને નજીવી ભેટ આપીને વિદાય આપે છે. જો શિક્ષકોને છાત્ર મેળવવામાં મુશ્કેલી પડે, ધારો કે કોઈ શિક્ષકે એક સ્કૂલ બનાવી ને એને કંઈક મુશ્કેલી પડે તો એના સગા સંબંધીઓના બાળકોને પણ લઈ આવે, એટલે એક પોપ્યુલેશન બતાવે કે ભાઈ હા છે આની અંદર. ને પછી એમાં એમને સમય પણ લખેલો છે કે બાળકોને શિક્ષક રોજ વહેલી સવારે શાળા ખોલે અને ખુલ્લા વાંચન ખંડમાં બાળકોને એકઠા કરે છે, જ્યાં વારાફરતી દરેક ધોરણના બાળકો વાંચતા હોય છે. મધ્યાહન સુધી તેઓ શિક્ષણનો અભ્યાસ ચાલે છે. ત્યાર પછીના 3 કલાક નહાવા ધોવા, જમવા કે આરામ કરવા માટેનો હોય છે. બપોર પછી 3 વાગ્યે છાત્રો એમનો અભ્યાસ ચાલુ કરે, જે સંધ્યાકાળ સુધી ચાલે. ત્યાર પછી 2-3 કલાકનો સાંજની પ્રાર્થના, ભોજન ને આરામ માટે વિતાવાય. ફરી રાત્રિના 10 કે 11 વાગે પાછા ભેગા થાય. તે રાતના 2-3 વાગ્યા સુધીનું આ છે, જે સ્ટડી કરે. જે તર્કશાસ્ત્રનું જે વિદ્યાર્થી છે, મોડી રાતના 2-3 વાગ્યા સુધી એમનો અભ્યાસ કરતા રહે છે. આ બધી એમની નોંધો છે. પછી એમણે જે છે ને વિલિયમ એડમ્સે બધા ડૉક્ટર્સો વિશે પણ એટલે વિલિયમ એડમ્સ જે છે ને એમણે મોસ્ટલી જે બંગાળ બિહાર સાઈડની જે સ્કૂલો અને જે બધા શિક્ષકો વિશે જે છે તે એમણે બંગાળ સાઈડનું એમણે લખ્યું છે. એટલે એમણે એવું પણ કીધું છે કે આપણે ત્યાં બધા જે ડૉક્ટર્સ હતા તેમના વિશે પણ એમણે ઘણું લખ્યું છે. એટલે હું અત્યારે એને લેતો નથી, કારણ કે હવે કદાચ આપણો સમય પણ થઈ ગયેલો છે. પછી પંજાબ, આપણે ઘણા સાઉથના શિક્ષક સ્કૂલો વિશે જોઈએ, આપણે વેસ્ટના પણ બંગાળનું છે, પંજાબની આપણે વાત કરીએ, નોર્થ ગુજરાતની વાત કરીએ તો એમાં G.W. લિટનર એમણે એમનું એ આપેલું છે વક્તવ્ય એમનું 1882માં. પંજાબ એટલે ધ લાસ્ટ પ્રોવિન્સ કે જે અંગ્રેજોએ એક્વાયર કર્યો અલગ રીતે. એટલે એ લોકો નોર્થને બહુ છેડતા નહીં અંગ્રેજો. કેમ? કારણ કે જે મોગલ શાસકો ખરા ને તે એ લોકો એને છે ને તે બંગાળ એટલે જે પંજાબ સાઈડનો જે વિસ્તાર ખરો ને તેને એ લોકો કોરિડોર માનતા. ક્યાં જવા માટે? મક્કા મદીના જવા માટે. એને કોરિડોર તરીકે ટ્રીટ કરતા, એટલે એને એ લોકોએ બહુ છેડ્યો નહીં. પણ પછી જ્યારે લાગ્યું કે હવે આને લઈ લેવા જેવો છે ત્યારે લઈ લીધું. આપણને અફઘાન વોર્સ ને બધા વિશે ખબર છે કે અફઘાનમાં આપણે પેલી ઘણા કેસરી મૂવી પણ જોઈ કદાચ, તો એમાં પણ તમને ખ્યાલ હશે કે કેન્ટોનમેન્ટ્સ અને કિલ્લાઓ બધા ત્યાં ત્યાર પછી બનવામાં આવ્યા. તો જે ને પંજાબના જે શિક્ષણના જે એનાલિસિસ હતા G.W. લિટનરના, એના આધારે ગાંધીજીએ આરોપ કરેલો કે તમે છેલ્લા 50-100 વર્ષની અંદર જે આખી તમે અમારું શિક્ષણ તોડી નાખ્યું. તો એટલે
ને આ રળિયામણું વૃક્ષ તમે નાશ કર્યો, તો એની સામે જે તમને વાત કરી ફિલિપ હાર્ટોંગ, તેને કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરી કે ભાઈ તમે એ કયા આધારે કહી શકો. એટલે ગાંધીજીએ કીધું કે ભાઈ હું એને પંજાબમાં જે તમારું એજ્યુકેશન સિસ્ટમ તમે જે લાવ્યા ને, આ બધું નવું જે બધું તમે લાવ્યા ને, એના આધારે હું કહી રહ્યો છું કે ભાઈ અમારું છેલ્લા 70-80 વર્ષમાં આખું કે અમારું અક્ષર જ્ઞાન એમ કે ઓછું થઈ ગયું છે લોકોમાં એમ. કેમ કે તમે તમારી પાસે શું આંકડાકીય માહિતી છે, એટલે કે તમારો જ લેખ છે, તમારું જ એનાલિસિસ છે ને એના આધારે મારા જે સાથીદારો જે છે તેમણે યંગ ઇન્ડિયામાં એમના લેખો લખ્યા છે, એના આધારે હું કહું છું. એ લોકોએ જઈને સ્થળ પર જઈને જાત તપાસ કરી છે, એના પરથી જ હું કહું છું. એટલે પછી એમનો ખાસો એવો પત્ર વ્યવહાર ચાલ્યો. એ આપણા ગાંધીજીના અક્ષરદેહની અંદર એનો છે આખું એક લેખ, આખું એરિયા, એટલે આખો એનો એક સેક્શન જ છે. આ હાર્ટોંગ સાથેના જે પત્ર વ્યવહારો છે એ એમનો એ બુકની અંદર પણ છે. થોડા સિનોપ્સિસ એના એ પત્ર વ્યવહારના આપેલા છે. તો એમાં એ પેલો વારંવાર એક જ એને ખબર છે કે આની પાસે કોઈ ટકા એટલે આંકડાકીય માહિતી ગાંધીજી પાસે નથી, એટલે એ કાયમ કોઈ બી લેટરમાં તમે જુઓ ને તો એ આંકડા જ માગે. હવે પછી છેલ્લે ગાંધીજી એમ કહી દેવું પડ્યું કે ભાઈ તમે જે આંકડા માંગો છો ને એ મારા જે સાથીઓ છે એ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ તમારા અમલદારો એ આંકડા પૂરા પાડતા નથી, એટલે હું તમને નથી આપી શકતો. આ એનું છેલ્લું કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ હતું ગાંધીજીનું. એટલે હવે હું મારા પ્રયત્નો ચાલુ રાખીશ, જેવી મારી પાસે બધી માહિતીઓ આવશે એટલે હું તમને આપીશ. ને ઇન બિટવીન આપણો દેશ આઝાદ થઈ ગયો ને આ માહિતી પછી ધર્મપાલે જાતે એકઠી કરી અને આ પુસ્તક સ્વરૂપે આપણને સામે મૂકી. એટલે આ જે ગાંધીજી અને ફિલિપ હાર્ટોંગ વચ્ચેના જે પત્ર વ્યવહારો છે, જે આપણે કદાચ અક્ષરદેહમાંથી મેળવીને આપણે વાંચી શકીએ તો આપણને એક્ઝેક્ટ એમનું ચિતાર મળે ને આ પુસ્તકનો જે હાર્ટ છે એ પણ ખ્યાલમાં આવે. હવે હું કન્ક્લુડ કરીશ ધીરે રહીને, કદાચ ઘણો સમય લઈ લીધો મેં. છેલ્લે જે છે તે આ કવર પેજ પર, એટલે આ જે ફોલ્ડ કરેલું બેક કવર પેજ છે ને એની અંદર લેખક હવે તમને આવાહન કરે છે કે ભાઈ આ પુસ્તક વાંચ્યું, કે હા વાંચ્યું, હવે શું? આ પુસ્તક ખાલી વાંચવા માટે નથી, આ પુસ્તક બીજાને વંચાવવા માટે છે. આ માહિતીનો જનસમુદાયમાં, શિક્ષિત સમુદાયમાં પ્રચાર કરવા માટે છે. તેથી જ આ પુસ્તકને આધારે વ્યાખ્યાન માળાઓ યોજાશે. આપ આ વ્યાખ્યાન માળાના વક્તા બની શકો છો, આયોજક બની શકો છો. આ પુસ્તકમાં આપેલી માહિતી વિશ્વવિદ્યાલય અને મહાવિદ્યાલયોના સ્તરના અભ્યાસક્રમનો ભાગ બનવું જોઈએ. આપ એ અંગે પણ પ્રયાસ કરી શકો છો. અભ્યાસક્રમોમાં માત્ર માહિતી રૂપે સમાવાય એ પૂરતું નથી. આ દ્રષ્ટિએ અભ્યાસક્રમનો આધાર પણ બનવું ન જોઈએ. આપ એ દ્રષ્ટિ વિકસાવવામાં સહભાગી બની શકો. બાળ અને કિશોર વયના વિદ્યાર્થીઓ માટે આ સામગ્રી આધારે નાની પુસ્તિકાઓ તૈયાર કરવાના કામમાં પણ આપ સહભાગી બની શકો છો. ભારતને ભારત બનાવવા માટેનું, ભારતના આત્મબોધ માટેનું આ એક મિશન છે. શિક્ષિતો માટે આ એક આહ્વાન છે. આ આહ્વાન તમે ઝીલી લેશો. આ લેખકનું પોતાનું એક તમને એક ઇન્વોકેશન આપેલું છે. અંતે મને અમારી ચર્ચા થતી હતી એમાં 2 કાવ્યો હિન્દીમાં છે. એ 2 કાવ્યો છે, એમાંથી કોઈ પણ એક હું અત્યારે તમારી સમક્ષ રજૂ કરીશ. એમ મને જે બીજું જે છે એ આ પુસ્તકને વધારે રિલેટિવ લાગે છે, પણ એક જે તમારે જે એમ જોશ જમાવવાનો છે ને એ કાવ્ય હું અત્યારે તમારી સમક્ષ રજૂ કરું છું. એ કવિ જયશંકર પ્રસાદે રચેલું કાવ્ય છે. હિમાદ્રી તુંગ શૃંગ સે પ્રબુદ્ધ શુદ્ધ ભારતી. અહીં ભારતી એટલે ભારત માતા પણ છે અને સરસ્વતી માતા પણ છે, એને પણ ભારતી કીધેલું છે. સ્વયં પ્રભા સમુજ્જવલા સ્વતંત્રતા પુકારતી.
અમર્ત વીર પુત્ર હો દઢ પ્રતિજ્ઞ સોચ લો, પ્રશસ્ત પુણ્ય પંથ હૈ બઢે ચલો બઢે ચલો. અસંખ્ય કીર્તિ રશ્મિયા વિકીર્ણ દિવ્ય દાહસી, સપૂત માતૃભૂમિ કે रुको न सूर साहसी. अराती सैन्य सिंधु में सुवर्ण वाकी से चलो जलो, प्रवीर हो जयी बनो बढ़े चलो बढ़े चलो. આ કવિતા કોઈને કદાચ યાદ હોય તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે આપણા ભારતમાં જ નિર્મિત થયેલું વિરાટ નામનું જે એટલે જહાજ, એના ઉદ્ઘાટન પ્રસંગે આ કવિતા મોદીજીએ એમના ડેક પરથી ઉચ્ચારેલી. આભાર સૌનો શાંતિથી સાંભળવા મુજબ. એવી કદાચ હું આશા રાખું. એમ તો જે પુસ્તકની અંદર જે કથા આપણે એટલે કોઈક કથા હોય, કંઈક સ્ટોરી હોય, એના માટે જો આવ્યા હોય તો કદાચ તમે નિરાશ થયા હશો. પણ હું એવું માનું છું કે આ પુસ્તકને મેં મારાથી શક્ય હોય એટલો સબળ ન્યાય આપ્યો હશે. તમારા માટે મંચ ખુલ્લો છે. કોઈ કંઈક ક્વેશ્ચન્સ કે નમસ્તે. આપણા પુસ્તકાલય પરિવારના જ એક સભ્ય અમરભાઈને આટલું સુંદર, મનનીય અને વિચાર પ્રેરક પુસ્તક રજૂ કરવા માટે આપણે ફરી એકવાર તાળીઓથી, જોરદાર તાળીઓથી વધાવીએ. અમરભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે પ્રશ્નોત્તરી વિભાગ શરૂ કરીએ એ પહેલાં 2 અગત્યની જાહેરાત હું કરી દઉં. એક તો દર રવિવારે આપને ખ્યાલ છે કે સહવાચન પ્રવૃત્તિ થાય છે છેલ્લા 1.5 વર્ષથી નિયમિતપણે. એ આપણે ત્યાં વાજપેયી ગાર્ડનમાં થાય આમ તો, પણ હવે ચોમાસાને કારણે આવતીકાલે સવારે 9 થી 11 દરમિયાન આ જ હોલમાં થશે. તો આપ સૌને સહવાચન પ્રવૃત્તિમાં આવવા માટે ખાસ વિનંતી છે. બીજી જાહેરાત, આવતા શનિવારે યુવા વાર્તાલાપ છે, 1 ઓગસ્ટ, પહેલો શનિવાર. એમાં નવસારીના જ એક યુવા વાચક આરતીબેન ગાંધી એમનું નામ છે, અને તેઓ એક ખૂબ જ મનનીય પુસ્તક, એ પુસ્તકનું નામ છે મૃત્યુ. સદગુરુએ લખેલું છે. એ પુસ્તક ઉપર વાર્તાલાપ આપશે. આ પુસ્તકમાં એક વાક્ય બહુ સરસ લખ્યું છે કે આ પુસ્તક કોના માટે છે, આ મૃત્યુ પુસ્તક કોના માટે છે? તો પુસ્તક તે બધા માટે જેઓ એક દિવસ મરવાના છે. એટલે આ પુસ્તક આપણા સૌ માટે છે. એટલે આપણે બધા જ આ પુસ્તકનો રસાસ્વાદ માણવા માટે અવશ્ય આવીશું એવી આપ સૌને વિનંતી છે. હવે આપણે પ્રશ્નોત્તરી પ્રતિભાવ પૂરક ચર્ચા શરૂ કરીએ. આપણી પાસે 15 મિનિટ છે. શિક્ષણ વિશેનું પુસ્તક છે એટલે આપણા દરેક સાથે સંકળાયેલો આ વિષય છે, એટલે પ્રશ્નો થવા સ્વાભાવિક છે. પહેલાં શરૂઆતમાં કહ્યું કે જે ઇનિશિયલ ડિસિપ્લિન, એટલે જે ઇનિશિયલ ડિસિપ્લિનરી જે છે કે ભાઈ સ્કૂલમાં બિહેવ કેવી રીતના કરવાનું, નગરમાં, એ બધું જે શિક્ષણ છે ને તે આપણને પરિવારમાંથી જ આપી દેવામાં આવતું હતું. કારણ કે બાળક છે તે 5, 6, 7 વર્ષ સુધી પરિવાર જોડે રહે. એ પરિવારમાં જ એ જે તે વિસ્તારમાં જ્યાં રહેતું હોય ત્યાં કેવી રીતના બિહેવ કરવાનું, કેવી રીતના વધવાનું, સ્કૂલોમાં કેવી રીતના બિહેવ કરવાનું, એનું જે ડિસિપ્લિનરી એજ્યુકેશન છે એ પરિવારમાંથી જ મળી જતું. સ્કૂલની ઉપર એટલે ઘરેથી જ શીખવવામાં આવે. અમારા બંને બાળકોને તમે પૂછી શકો, એક જ નથી, પણ તમે જોશો કે ભાઈ બહાર બિહેવિયર કેવી રીતના કરવાનું અમે ઘરેથી જ શીખવીએ. એ સ્કૂલો પર નહીં કે ભાઈ સ્કૂલોમાં તો કહે છે કે ભાઈ
આપણને સ્કૂલોમાં કે ભાઈ ડાબી બાજુ ચાલવાનું, ખરેખર જમણી બાજુ ચાલવું જોઈએ. કેમ કે ભાઈ ટ્રાફિક સામેથી આવતો હોય. એ હું શીખું કે ભાઈ સ્કૂલમાં કહી છે લેફ્ટ સાઈડ પર ચાલવાનું હોય, એ લેફ્ટ સાઈડ વાહન જતા હોય તો એ આપણી પાછળથી આવે વાહન. આપણે ઓલ ઓફ સડન શું મૂવમેન્ટ કરવાના તે આપણી પાછળ આવતો તો એને ખબર નથી, ને વાહન શું મૂવમેન્ટ કરવાનો તે આપણને ખબર નથી, કારણ કે બેઉ માટે આપણે બ્લેન્ક સ્પોટ છે. એમ તો ઘણી બધી વસ્તુ છે. એક તો તમારા દ્વારા જ પેલું એક આયોજન હતું આપણા અરુણભાઈ ધીર, પેલું આપણે પુસ્તક રોડ ટુ જગન્નાથ, એ અનિલ ધીર, હા અનિલ ધીરનું જે પ્રવચન આપણે સાંભળ્યું હતું એમાં ઘણું બધું છે. સ્કૂલો અને એમાં મિશનરીઓ વિશે પણ છે, એના વિશે પણ છે. તો એ મારે રેફરન્સ જોઈતો હતો, પણ કોઈક કારણસર એને પછી મારે સ્કીપ કરવો પડ્યો એની અંદર. ને એમ બીજું બધું પણ ઘણું બધું છે કે જેમાં આપણી જે પ્રાચીન સંસ્કૃતિઓ જે છે એનું અત્યારે જે એડવાન્સ એટલે મોડર્ન સાયન્સની અંદર એ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે એ બધું ઘણું બધું મારે કહેવાય તેવું હતું, પણ એ મારે પછી બધું સ્કીપ કરવું પડ્યું, કારણ કે સામે ચકડું ફરે છે એટલે હવે પછી સમય નહીં રહેશે એટલા માટે. થેન્ક યુ. હા, એ આની અંદર પુસ્તકમાં કશે ઉલ્લેખ નથી કોણે શું કર્યું એ. હા, એ કશે નથી ઉલ્લેખ, પણ એ અનુવાદકો તરીકે દે આર ઇન, હા દે આર ઇન મેરિટ્સ. હા, ચેપ્ટર વાઇઝ કોણે શું અનુવાદ કર્યો એ ખબર નથી, પણ એવું છે કે ભાઈ આ પુસ્તક તમને આપી દીધું, તમને જે ઠીક લાગે એનો તમે અનુવાદ કરો, એ પછી એનું સંકલન કરવામાં આવે કે ભાઈ બધું કલેક્ટ કરીને પછી ભેગું થયું. પણ જેટલાને સોંપેલું કામ એ બધાના નામ અંદર લખ્યા છે ને બહુ અદ્ભુત કાર્ય થયેલું છે. હા, પુનરુત્થાન ટ્રસ્ટ દ્વારા જે કરવામાં આવેલું છે ખરેખર ખૂબ પ્રશંસનીય કાર્ય છે. વિવિંગ જે કરે છે એ તો જોયેલું છે, મેં તો રૂબરૂ જોયેલું છે. થેન્ક યુ. ધર્મપાલ ગાંધીયન અને એમના વિચારોનું સંપાદન કર્યું એ ખૂબ જેને કહેવાય આરએસએસ સાથે સંલગ્ન એવા ઇન્દુમતીબેન કારકર, એ જ આ પુસ્તકનું મહત્વ બતાવે છે કે કેટલું મહત્વનું આ પુસ્તક છે. કોઈ પણ સંસ્કૃતિને મૂળમાંથી ઉખેડી નાખવી હોય તો એની શિક્ષણ પદ્ધતિને તમે તારાજ કરી દો એટલે એ સંસ્કૃતિ મૂળમાંથી ઉખડી જશે. એવું અંગ્રેજોએ ધાર્યું હતું એ પ્રમાણે કરવા ધાર્યું. એક આમાં કીધેલું પણ છે જે મોગલો 800 વર્ષમાં નહીં કરી શક્યા તે અંગ્રેજોએ 250 વર્ષમાં કરી નાખ્યું. અને તે અત્યારની હવે આ સ્ક્રીન સંસ્કૃતિ, હા, અને ટીવી એ બહુ જ બોલ આપણે એ બહારની સંસ્કૃતિ તમારે
ફરીથી તમારા જે પુરાતન તો નહીં કહેવાય પણ એમાં તમારે ધીરે ધીરે જવું જ પડશે. કારણ કે તમે ભણશો બધું કે ભાઈ MCA કરી દીધું, M.Tech કરી દીધું, જોબ્સ ક્યાં છે? નથી. AI બધું જ લઈ લે છે એમ કે. એટલા માટે કે આખું શિક્ષણ પછી ભાગ લઈ ગયું છે. સ્કૂલો ઘણી બધી હા શીખવે શું એક સરખી વસ્તુ શીખવે. સ્કૂલો જુદી જુદી છે પણ પાઠ્યપુસ્તકો એક જ એક જ સરખા. હા NCERT આપેલા એ જ પાઠ્યપુસ્તક. એ જ કીધું ને. આજે પહેલાના જમાનામાં કદાચ એવું નહોતું. દરેક શાળા કે દરેક ગુરુ તો પોતપોતાના પુસ્તકો હસ્તિનાપુર કે વીરમાં આવે છે. હા કેવી રીતે શીખવાની પદ્ધતિ આપણને બતાવે છે કે આ રીતે શીખો. હસ્તિનાપુર એ આ ધર્મપાલનો કદાચ એ દર્શન સાથે રૂપાંતર હોય તેવું છે કે કઈ શિક્ષણની પદ્ધતિ હોવી જોઈએ. એ હસ્તિનાપુરની વીરમાં બહુ સરસ રીતે બતાવાય છે. પણ મુખ્ય વસ્તુ કે આખો ઇતિહાસ આપણી ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ કેવી રીતે કરેલું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના એક નામ ભૂલી ગયું જિલ્લાનું કરેલું આ શિક્ષણને આધારિત છે કે કેટલું તો દરેકે દરેક ગામમાં શાળા દરેકે દરેક ગામમાં અને એ છે આની અંદર. એટલે એનો જ આંકડો એ લોકો 1 લાખ છે એમ. એમાં એક પણ બાળક ભણ્યા વગરનું નહોતું. હા તે વખત પણ એ લોકો અંગ્રેજીમાં શિક્ષણ નહોતા લેતા એટલે એ લોકોને અભણ કરી દીધા. હા અભણ કેવી દીધા અંગ્રેજીએ. એ ધર્મપાલે લખેલું છે કે ભાઈ આ અભણ એટલા માટે કે અંગ્રેજી નથી જાણતા. હા એટલા માટે અંગ્રેજી નથી જાણતા બીજું બધું શીખે છે ભણે છે અને આગળ આવે છે તે અંગ્રેજી જાણી જોઈને છુપાવી દો. એટલે ધર્મપાલે આ બધાને ખૂબ ભારતીય ને આપણી જે આખી હતા તે બધા આંકડાઓ હોય ને અંગ્રેજોએ કેવી રીતે મચેડીને રજૂ કરેલા તે આમાં ખૂબ સુંદર રીતે દર્શાવેલું છે. અને આશાની અથવા તો આશાનું કિરણ જેવું હોય તો હવે ઘણા બધાને એવું થાય છે કે આ પ્રકારની શિક્ષણ પદ્ધતિ લાવવી જોઈએ અને એવી સ્કૂલો પણ શરૂ થાય છે. એક આજે સુંદર દિવસે આજે આજથી છે ને વિહાર કરવાનું બંધ થતું હોય છે. ચાતુર્માસ શરૂ થાય એટલે મુનિઓ જૈન હોય કે કોઈ પણ બૌદ્ધ કે એ બધા પોતપોતાના સ્થળે 4 માસનો આશરો લઈ અને ગ્રંથોનું અધ્યયન કરે. આજે એક સરસ ગ્રંથનો અધ્યયનથી આપણે પણ 4 માસનો વિહારમાં ઘણા બધા ગ્રંથો વાંચીએ એવી ભાવના સાથે ફરી એકવાર અમરભાઈને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. તમે આમાં જે બંગાળ અને બિહારમાં જે પુસ્તકો ભણાવાતા ને એમના તમે નામ વાંચો ને તો આપણી એમ કે શું છે આ બધું આપણે સાંભળેલા નહીં હોય તેવા નામ પણ તે વખતે શીખવાતા એમ. એને પાછા એવું નહીં કે એને વર્ગીકૃત કરેલા કે ભાઈ શબ્દશાસ્ત્ર છે તો તેમાં આ જ ભણાવવાનું, સામાન્ય જ્ઞાન છે તેમાં આ ભણાવવાનું. શરૂઆતના જે દિવસો છે સ્કૂલના શરૂઆતના જે વર્ષો છે એની અંદર આ બધું ભણાવવાનું. ને પરીક્ષાઓનો તો કશે ઉલ્લેખ જ નહીં મળે. કશે કોઈ એક્ઝામિનેશન થાય એવું તો વાંચ્યું જ નથી આખા બુકની અંદર કે ભાઈ આની આ 7માની એક્ઝામ છે, 10માની એક્ઝામ છે, 12માની એક્ઝામ છે, એવું તો કશે ઉલ્લેખ જ નથી આખા પુસ્તકની અંદર. હા ઘર જ છે, માતા છે. એટલે આ વસ્તુ જે આટલા વર્ષોમાં ભૂલાયેલું છે એને આપણે પાછું જાગૃત કરવું જ જોઈએ. એનું માધ્યમ માત્ર આવી રીતે સારા પુસ્તકાલયો જ હોઈ શકે. બીજી વસ્તુ કે આપણે બધી વાતો કરીએ 1947માં આઝાદી મળીને આજે લગભગ 80 વર્ષ થવાના છે. હજુ કેટલા શિક્ષણ પ્રધાનો આવી ગયા, શિક્ષણવિદો આવી ગયા, છતાં આપણે કઈ વસ્તુ નડે છે કે જે હજુ સ્વીકારી નથી શકતા કે આપણું જે ભણતર હતું એ જ ઉત્તમ હતું. આપણે જે હુનરની આપણે હું 4થા 5મા ધોરણમાં ભણતો ને ત્યારે હું થેલી બનાવતો, 7 ક્લાસ હતો
આજે નથી. નથી તો એ હજુ કેમ હજુ અટકી રહ્યું છે? હા, નથી. કોના છુપાયેલા છે? આજે એટલે તાત્કાલિક રીતે આપણે બધા મળીને ગવર્મેન્ટને એક જ વાત કરવી જોઈએ કે જે જૂની શિક્ષણ પ્રથા હતી, જે ભાષાનું જ્ઞાન હતું, 4 મુખ્ય સબ્જેક્ટ સિવાય બાકીની જે હુનરો હતો એને શીખવવામાં આવે એવી રજૂઆત કરવી જોઈએ. બાકી આ તો એટલો ઊંડો વિષય છે કે બહુ હા, અને અંગ્રેજોની વાત કરીને આપણે જિંદગી કાઢી પૂરી કરશું એવું એટલે એ જ કહે છે પેલા જે અંકિત શાહનો મેં જે રેફરન્સ લીધો હતો એ જ કહે છે. આભાર, ખૂબ સરસ વક્તવ્ય માટે. થેન્ક યુ. માનસ આપણું જતું નથી. એટલે એમણે પણ એ જ કીધું છે કે તમે હવે એને દોષ આપવાનું છોડો. 47 પછી આપણે શું કર્યું? તમે ફર્સ્ટ એજ્યુકેશન મિનિસ્ટરનું નામ શોધી કાઢજો. 11 વર્ષ સુધી રહ્યા આપણા, બરાબર? એ કદી પોતે સ્કૂલે નહીં ગયા હતા, મદ્રેસામાં ભણેલા. હવે નામ તમે જાણી લેજો એટલે આપણે પછી આગળ તમને ખબર પડી જશે કે કેમ નથી આ બધા પ્રોબ્લેમ્સ આજે કેમ છે. રાઈટ. ઓકે, આભાર અમરભાઈ. એક વાત કરું કે અમરભાઈએ આ પુસ્તક આપણી જે સહવાચન પ્રવૃત્તિ ચાલે છે એમાં વાજપેયી ગાર્ડનમાં આ પુસ્તક વાંચેલું, મોટે ભાગનું લગભગ 90% પુસ્તક ત્યાં વાંચેલું હતું ને. જે બાકી હતું પંજાબવાળું જે બાકી હતું કે ગયા રવિવારે અહીંયા એટલે વૃક્ષની નીચે એમણે પુસ્તક વાંચેલું અને ત્યાં આગળ ચર્ચા પણ કરતા હતા. એટલે અમરભાઈનો સ્વભાવ એવો છે, ગમતાનો કરીએ ગુલાલ. એમને જે ગમતું હોય, જે પુસ્તક ગમતું હોય એનો સતત તેઓ ગુલાલ કરતા રહેતા હોય છે. અને આપણે પણ અહીંથી આવા જ વિચાર પ્રેરક પુસ્તકો વિશે વાર્તાલાપ માણતા રહીશું. અને આપ સૌ શ્રોતાજનોનો વિશેષ આભાર, કારણ કે છેલ્લા 2 દિવસથી જે વિપરીત પરિસ્થિતિ અહીં છે એમાં પણ આપ સૌ અહીં આવ્યા અને વાર્તાલાપ માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. શુભરાત્રિ. મળતા રહીશું.